કચ્છ તરફથી કચ્છમાંથી નકલી ઈડીની ટીમ ઝડપાઈ છે। નકલી પોલીસ, નકલી આઈએએસ બાદ હવે નકલી ઈડીની ટીમ પણ સામે આવી છે। પૂર્વ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ જે પકડાઈ છે તેની હાલ એલસીબી પૂછપરછ કરી રહી છે। પૂર્વ કચ્છમાંથી અગાઉ અનેક પ્રકારની નકલી ટીમો પકડાઈ ચૂકી છે। નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, હવે બાદમાં નકલી ઈડીની ટીમ પણ સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ આપણી સાથે ફોન લાઈન પર છે। હર્ષદ, નકલી ઈડીની ટીમ પકડાઈ છે, શું વધુ વિગતો? કેટલા લોકો છે આ ટીમમાં? કેવી રીતની હાલ એલસીબી પૂછપરછ કરી રહી છે? હર્ષદ, જે ચોક્કસથી વાત કરીએ, સમગ્ર ગુજરાતમાં નકલી જજ, નકલી હોસ્પિટલ, નકલી એસપી સહિત નકલી પકડાયું છે, પરંતુ કેન્દ્રની એજન્સી એટલે કે ઈડી પણ જે છે તે નકલી ઈડીની ટીમ પણ નકલી જે છે તે પૂર્વ કચ્છમાં પકડાઈ છે। ખાસ વાત કરવામાં આવે, પૂર્વ કચ્છ એલસીબીએ નકલી ઈડીની ટીમ જે છે તે ઝડપી પાડી છે। અત્યાર સુધી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે એલસીબી દ્વારા જે નકલી ઈડીની ટીમ પકડવામાં આવી છે તેઓની તમામની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। સત્તાવાર રીતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સત્તાવાર રીતે થોડીક વારમાં જાહેરાત જે છે તે કરવામાં આવશે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ નકલી કેન્દ્રની એજન્સી એટલે કે ઈડી જેવી એજન્સીઓ પણ નકલી હોવાનું જે છે સામે આવ્યું છે। ચોક્કસથી કહી શકાય કે અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। જી